રાજકોટમાં લિવ ઇન રિલેશનશીપમાં રહેતી મહિલાને યુવકે સગર્ભા બનાવીને તરછોડી દેતા આ અંગે માલવિયા પોલીસ સ્ટેશનમાં મહિલાએ ફરિયાદ નોંધાવતા ચકચાર મચી જવા પામી છે। રાજકોટના મવડી રોડ ઉપર આવેલ નવલનગર વિસ્તારમાં રહેતી મહિલાએ પોલીસ સમન્વય નામે પત્રિકા ચલાવતા રજનીશ પરમાર સાથે શરીર સંબંધ બાંધ્યા બાદ તેણીને તરછોડી દીધી હતી, જેથી પોતાની સાથે અન્યાય થયો હોય તેણીએ આ બાબતે પોલીસ મથકે અનેક અરજીઓ કરી હતી, પરંતુ આ પીડિતાનો અવાજ કોઈએ સાંભળ્યો ન હતો, જેથી તેણીએ આખરે કંટાળીને માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં બળાત્કારની ફરિયાદ નોંધાવતા બનાવ અંગે મહિલા પોલીસ સ્ટેશનને તપાસ સોંપવામાં આવી છે। માલવિયા પોલીસ સ્ટેશનના પીએસઆઈ વીએસ લાંબાએ પોતાના રૂબરૂની લેખિત ફરિયાદ લઈ આવેલા છે। એમાં ફરિયાદી દિવ્યાબેન ધીરજલાલ રાઠોડ છે, નવલનગર શેરી નંબર 5 મવડી રોડ રાજકોટવાળી। એને રજનીશ મગનલાલ પરમાર જે સમન્વયમાં જોબ કરે છે તેના માલિક છે, એના વિરુદ્ધ રેપ કેસની એક ફરિયાદ નોંધી અને તપાસ તજવીજ માટે મહિલા પોલીસ સ્ટેશન તરફ કરેલ છે, જેની અત્યારે તપાસ સંભાળી અને તપાસ તજવીજ માટેની આગળની પ્રોસિજર ચાલુ। ફરિયાદમાં એવું બતાવે છે કે લિવ ઇન રિલેશનશીપ આને સાથે હતો અને એ દરમિયાન એની સાથે રેપ કર્યો છે અને 8 માસનો લગભગ ગર્ભ છે। જ્યારે ફરિયાદ નોંધાવનાર મહિલાને 7 મહિનાનો ગર્ભ હોવાનું પણ જાણવા મળ્યું છે। અગાઉ તેણીએ કરેલ અનેક અરજીઓનો કોઈ નિકાલ આવ્યો નથી। આ અંગે પીડિતાએ બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી। જ્યારે રજનીશ પરમાર પોલીસ સમન્વય નામે પત્રિકા ચલાવતો હોય અને પોલીસ સાથે પણ સારા સંબંધો હોવાથી તેના ઉપર કોઈ પણ પ્રકારની કાર્યવાહી હાથ ધરાતી ન હોવાની પણ લોકચર્ચાએ જોર પકડ્યું છે। દેવાંગ ભોજાણી, S9 ન્યૂઝ, રાજકોટ।